આ છે પાણી નોર્મલ. આજના ચેલેન્જમાં હું 12 કલાકમાં 20 લીટર પાણી પીવાનો છું. તો શું એ શક્ય છે? 20 લીટર પાણી પીવાઈ જાય 12 કલાકમાં? અત્યારે વાગી ગયા છે 11. સાંજે 11 વાગ્યા સુધી મારે પીવાનું છે 20 લીટર પાણી. તો ચેટ જીપીટીને પૂછીએ, જો માણસ 20 લીટર પાણી પી લે 12 કલાકમાં તો માણસને શું થાય? ચેટ જીપીટીનું કહેવું એવું છે કે આપણા શરીરમાં સોલ્ટનું પ્રમાણ બહુ ઘટી જાય તો દિમાગ પહેલા તો કામ કરવાનું બંધ કરી દે. અને બીજું એવું છે કે માથું બહુ દુખે, ત્રીજું ઉલટી થાય, ચક્કર આવે, કન્ફ્યુઝન થાય અને લોકો બેહોશ પણ થઈ શકે છે. અને ઘણા કેસમાં એવું છે કે લોકો કોમામાં બી જતા રહે, ઇન કેસ ડેથ બી થઈ જાય. આપણે જોવાનું છે કે 20 લીટર પાણી કદાચ હું પી લઉં 12 કલાકમાં તો શું મારી સાથે આ બધી પ્રોબ્લેમો થાય કે ન થાય? તો આપણો આજનો ચેલેન્જ છે આ 20 લીટર પાણી અને હું પીવાનો છું 20 લીટર. આજે જોવાનું છે કે મારી સાથે શું થાય છે. ચલો હું આ ચેલેન્જને પૂરો કરી શકું છું કે નથી કરી શકતો. ફૂલ વિડીયો જોતા રહેજો. વાગી ગયા છે 12:51. 2 લીટર પાણી આપણે પી લીધું છે. બે 41. આઠ ને 28 સુધી આપણે પી લીધું છે 5 લીટર ને 5.5 લીટર પાણી. રાતના વાગી ગયા છે 10:30 અને 10:30 વાગ્યા સુધીમાં આપણે પાણી પીધું છે 6 લીટર. અને પાણી 6 લીટર જ પીવાનું છે. જો વધારે હવે પીવામાં આવે તો આપણે હેલ્થ ઇસ્યુ થઈ શકે છે. એટલે આપણે ચેલેન્જને અહીંયા ડ્રોપ કરવા પડશે. ચેલેન્જ તો 20 લીટર પાણી પીવાનું, પણ 20 લીટર પાણી જો પીધું હોય તો બહુ બધી હેલ્થ ઇસ્યુ થઈ શકે છે.